હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજે શનિવારે મોડી રાત્રે આપણે વિડીયોની વાત કરીએ છીએ. આગળ વધીએ એ પહેલાં જે વિડીયો શરૂ થાય ત્યારે ડિસ્ક્લેમર આવે છે, બરાબર જોઈ લેવું. બજાર ફરીથી 25,000 ઉપર જઈ અને ખૂબ સુધારા તરફ આગળ વધવા માંડ્યું છે. અમુક લોકોને આમ કહેવાય ને કે લગભગ હવે ઓલ ટાઈમ હાઈ જે છે એની ચિંતા થવા માંડે કે ઓલ ટાઈમ હાઈ જે છે એનાથી આગળ જતું રહેશે બજાર. બની શકે કે હજી પણ આ પોઝિટિવિટી જળવાઈ રહે, પણ હંમેશા આ સ્ટેજ ઉપર આવે બજાર ત્યારે થોડું સાવચેતીથી આપણે ચાલતા હોઈએ છીએ. કારણ કે મોટી કોઈ તકલીફ નથી બજારમાં કે બહુ વધારે પડતો કોઈ એવો પ્રોબ્લેમ આવે એવી અત્યારે કોઈ શક્યતા નથી દેખાતી. અને એમાંય આપણા બજાર માટે પોઝિટિવ બાબતો ઘણી બધી છે. ચોમાસું પ્રમાણમાં સારું રહ્યું છે. આરબીઆઈએ જે વ્યાજનો દર ઘટાડ્યો એનાથી બેન્કિંગ સેક્ટર આખું લાઇમલાઇટમાં છે, એટલે એનો પણ સપોર્ટ બજારને ખૂબ સારો જોવા મળે છે. અને ચોમાસું સારું રહેશે એટલે ઇકોનોમી પણ પ્રમાણમાં સારું કરશે. કમસે કમ ગયા વર્ષના જે છેલ્લા 2 ક્વાર્ટર કરતાં સારું કરે એવી પૂરેપૂરી શક્યતા છે. એટલે બજાર પોઝિટિવ ટ્રેન્ડમાં જ રહેશે. અને હજી પણ આરબીઆઈ 0.25નો રેટ કટ આપે એવી પૂરેપૂરી શક્યતા, ભલે ક્યારે આવશે નક્કી નથી, કદાચ થોડો સમય લાગે પણ આવશે ખરા. જે રીતે જોતા મોંઘવારી થોડી કાબૂમાં આવી રહી છે એ પ્રમાણે આપણા કન્ટ્રીની અંદર ફેવરેબલ પોઝિશન અત્યારે કહી શકાય. ગ્લોબલી અનિશ્ચિતતા છે પણ એમાંય ધીમે ધીમે સ્ટેબિલિટી આવે છે. ઇઝરાયલ અને ઈરાનનું વોર અત્યારે સ્થગિત છે, અને આમ જોવા જઈએ તો ગમે તે વોર હોય, પછી એ રશિયા યુક્રેનનું વોર હોય, અત્યારે પોઝ ઉપર હોય ને એવું જ લાગે છે. એટલે ગ્લોબલી પણ પ્રમાણમાં કોઈ ખાસ એવી મોટી તકલીફ નથી. હા, એક વસ્તુ ખરી કે અમેરિકાની ઇકોનોમી જે છે એ આગળના સમયમાં કેટલી સ્ટેબલ રહેશે, એમાં કેટલા ફેરફારો આવશે એનો કેટલાક ક્વેશ્ચન માર્ક છે. અને એમાંય ખાસ કરીને જે કંઈ ટેરિફના નિર્ણયો છે એ બધું જોતા. જો કે ત્યાં પણ એક માણસ એવો બેઠો છે કે જે ફેડના ચેરમેન સાહેબ, કે જે પ્રમાણમાં બહુ સ્ટેબલ છે અને બધું જોઈ કાઢવી અને વ્યવસ્થિત રીતે આગળ વધે છે, ગમે તે રીતે નિર્ણયો નથી લેતા. એટલે પ્રમાણમાં ત્યાં પણ બહુ તકલીફ થાય એવું નથી. અને એક સમય આવનારા ટાઈમમાં તો એવો ચોક્કસ આવશે કે અમેરિકન ઇકોનોમી અથવા તો ગ્લોબલ ઇકોનોમી જે છે એ આપણને પ્રમાણમાં ઓછી અસર કરતી હશે. બાકી તો બધા દેશો એકબીજા સાથે એ રીતે સંકળાયેલા છે, એટલે કે કોઈ પણ રીતે આપણે બચી ના શકીએ. વિશ્વમાં પણ જો ક્યાંય ને ક્યાંય કોઈ બાબતની કટોકટી રહેતી હોય, ખાસ કરીને આર્થિક બાબતોની, તો એની અસર આપણને પણ વધારે ઓછી થાય. પણ છતાં પ્રમાણમાં આપણી પોઝિશન વધારે સ્ટ્રોંગ થતી જાય છે. આ એક હકીકત છે આપણા માટે. આજે આપણે વાત કરીએ તો એક આખા સેક્ટરની ચર્ચા કરવી છે. અને આમ તો એ સેક્ટર જે છે ને એના 2 કે 3 પાર્ટ છે. સેક્ટરની ચર્ચા કરવામાં જોઈએ તો એ પાવર સેક્ટર છે. પાવર સેક્ટર આમ જોવા જઈએ તો કોમોડિટી સેક્ટર હતું એક સમયે, કે એમાં જે કંપનીઓ કામ કરતી હોય એ કંપનીઓએ ગવર્મેન્ટના રેટ પ્રમાણે કામ કરવું પડે, અને પ્રમાણમાં પ્રોફિટેબલ કંપનીઓ ઓછી હોય. બીજું કે હેવી કેપેક્સની કે હેવી એમાં મૂડીરોકાણની જરૂર પડતી હોય, એટલે મોટાભાગની પાવર કંપનીઓ જે છે એ દેવાની અંદર રહેતી હોય છે અને કેપિટલની એમને ખૂબ જરૂર પડતી હોય. બિઝનેસ વધે તો સાથે વધારાની કેપિટલ નાખવી પડે. એટલે પાવર સેક્ટર અત્યાર સુધી એ સમય હતો, પણ ધીમે ધીમે બધા ચેન્જીસ આવ્યા. રિન્યુએબલ એનર્જીને સરકારે વેગ આપ્યો અને એને લગતા ઇન્સેન્ટિવ્સ જાહેર કર્યા. કેટલીક કંપનીઓએ રિન્યુએબલ એનર્જીની અંદર ખૂબ ઘણું સારું ડાયવર્સિફિકેશન કર્યું. અને ત્યાર પછી હવે પાવર સેક્ટર જે છે એને એવું કહી શકાય કે એ પ્રોફિટેબલ સેક્ટર હવેના સમયમાં અને આવનારા સમયમાં પણ રહેશે, કારણ કે પાવરની ડિમાન્ડ ખૂબ રહેવાની છે અને એમાં ઘણા બધા સેગમેન્ટ જે છે એ આવવાના છે. પણ મુખ્ય 3 સેગમેન્ટથી હું પાવર સેક્ટરને જોઉં છું. એક એવું સેગમેન્ટ કે જેમાં પાવર સેક્ટરને લગતા ઇક્વિપમેન્ટ અથવા એની સર્વિસીસ આપતી કંપનીઓ હોય, જેની અંદર આપણે જે હમણાં એક વિડીયો બનાવ્યો હતો જી વર્નોવા આવી જાય, ટીડી પાવરનો વિડીયો બનાવ્યો હતો એ આવી જાય, અને એક બીજી કંપની નાની આવી જેનો એક સબસ્ક્રાઈબરે ઉલ્લેખ કર્યો છે રતન ઇન્ડિયા પાવર કરીને. તો આ બધી કંપનીઓ જે છે એ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે કે જે પાવર સેક્ટરના ઇક્વિપમેન્ટ આપે છે. પછી એમાં કોઈને કોઈ ટર્બાઇન બનાવતું હોય, કોઈ જનરેટર બનાવતું હોય, બીજા કેટલાક પાર્ટ સપ્લાય કરતું હોય. આ બધી વસ્તુઓ છે જેમાં ખાસ કરીને ટીડી પાવર અને જી વર્નોવાનો તો આપણે
થોડો ડિટેલથી વિડીયો બનાવ્યો છે, તો એ જોઈ લેશો. આ સેક્ટર એક એ થયું. અને એની અંદર પાછા સપ્લાય જે કરતી કંપનીઓ જે છે એની અંદર એબીબી, સિમેન્સ છે, સ્નાઇડર ઇલેક્ટ્રિક છે, આ બધી જ આવી જાય, કારણ કે આ બધી કંપનીઓ પાવરને લગતી પ્રોડક્ટ બનાવે છે. બીજી જે કંપનીઓ સેગમેન્ટ આવે ને એ પાવર જનરેશન કંપનીઓ આવે, કે જે કંપનીઓને પોતપોતાના પાવર પ્લાન્ટ હોય, કોઈ પણ હોઈ શકે છે, પછી એ થર્મલ હોઈ શકે, રિન્યુએબલ એનર્જીમાં હોઈ શકે છે, હાઇડ્રો પાવર હોઈ શકે, આ બધા. તો એ બધી પ્રોડક્ટ એટલે કે પાવર જનરેટ કરતી કંપનીઓ જે છે એની અંદર આપણે નામ જોવા જઈએ તો એની અંદર ટાટા પાવર આવે છે, અદાણી પાવર આવે છે, JSW એનર્જીનો કેટલોક રોલ છે. બીજી એક કંપની CESC જે છે, આરપી ગોયન્કા ગ્રુપની કંપની, એ પણ આવે છે. અને બીજા પણ કેટલાક ગુજરાતની એક કંપની છે, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર. આવી કંપનીઓ જે બધી છે જનરેશનમાં આવે. અને ગવર્મેન્ટ સેક્ટરની જે કંપનીઓ, એમાં સૌથી સિરમોર કંપની NTPC, NHPC, SJVN, આ બધી પાવર જનરેટ કરતી કંપનીઓમાં આવે. એનું આખું એક અલગ સેગમેન્ટ થાય. અને ત્યાર પછીનું સેગમેન્ટ જે છે એ પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કરતી કંપનીઓ જે છે એ આવે. અને એને રિલેટેડ કંપનીઓ આવે. તો એમાં મેઇનલી તો એક જ પાવર ગ્રીડ જે કહેવાય એ મેઇન કંપની છે. એ સિવાય પાવર સપોર્ટ કરતી PFC, REC, કે જે પાવરનું ફાઇનાન્સિંગ કરતી, કે પાવર કંપનીઓ માટેની કે એને લગતી કંપનીઓ માટેની એ બેંક અથવા એની રિઝર્વ બેંક કહી શકાય, એ રીતની કંપનીઓ છે. એટલે આ બધી કંપનીઓને આ રીતે જોઈ શકાય છે. હવે પાવર ઇક્વિપમેન્ટ સપ્લાય કરતી કંપનીઓમાં જે રતન ઇન્ડિયા પાવર છે એની વાત કરીએ. થોડી નાની કંપની છે, મહારાષ્ટ્ર બેઝ કંપની છે. અને કંપની જે છે એ પાવર ઇક્વિપમેન્ટ સપ્લાય કરે છે પાવર પ્રોજેક્ટ માટે, જે પાવર પ્રોડક્શન માટેની કંપનીઓ હોય એને. અને ખાસ પ્રોડક્ટની અંદર કોઈ એટલી બધી વસ્તુઓ નથી, પણ કંપનીની રીચ જે કહેવાય પ્રમાણમાં સારી છે. જૂની કંપની છે. રતન ગ્રુપની ઘણી બધી કંપનીઓ લિસ્ટેડ છે, પણ એમાં રતન ઇન્ડિયા પાવર હમણાં લાઇમલાઇટમાં છે. એનું કારણ એ છે કે છેલ્લા 1.5-2 વર્ષથી આ કંપનીની અંદર FII અને DII રસ લઈ અને થોડી ઇક્વિટી લેવાનું શરૂ કર્યું છે. ફાઇનાન્શિયલ્સ તમે જોશો તો ફાઇનાન્શિયલ્સ એટલા લુક્રેટિવ એટ્રેક્ટિવ નથી લાગતા. સામાન્ય જે પાવર જનરેશન કંપનીઓ હોય, ટાટા પાવર હોય, કે એ બધી કંપનીઓના જે ROC અને ROE હોય જનરલી 9, 10, 11, 12ની આજુબાજુમાં આ બધા રેશિયો રહેતા હોય છે. કારણ કે પાવર જનરેશન કંપનીઓ જે છે એમાં એટલું બધું માર્જિન જે છે એમની પાસે નથી હોતું. એટલે ROC અને ROE એટલું બધું હાઈ જનરેટ કરતી કંપનીઓ એમાં જોવા નથી મળતી. એવી રીતે રતન ઇન્ડિયા પણ ભલે પાવર ઇક્વિપમેન્ટ સપ્લાય કરે છે, પણ તેમ છતાં એનું ROC અને ROE ઘણું નીચું જોવા મળે છે. પોઝિટિવ વસ્તુમાં જોવા જઈએ તો ખાસ તો FII DII સ્ટેક લીધો છે એ ગણી શકાય. એની સામે નેગેટિવ પ્રમોટરનું હોલ્ડિંગ પ્રમાણમાં ઓછું છે. પબ્લિક અને પ્રમોટરનું લગભગ સરખું એવું છે. અને બીજું એ કે જેટલું પ્રમોટરનું હોલ્ડિંગ છે એમાંથી બહુ મોટો હિસ્સો ગીરવે રાખેલો છે. તો મારી દ્રષ્ટિએ આ એક હું એને રેડ ફ્લેગ ગણું છું કે વિચાર કરવો જોઈએ. સામે FII DII જે છે એણે થોડો રસ લઈ અને હોલ્ડિંગ કરવાનું શરૂ કર્યું છે. છેલ્લા ક્વાર્ટરના રિઝલ્ટ પ્રમાણમાં સારા છે. ઇક્વિટીના પ્રમાણમાં દેવું પણ કંપની પર સારું એવું છે. જોકે પાવર સેક્ટરની ઘણી બધી કંપનીઓમાં આ વસ્તુ કોમન રહેવાની છે. ઇક્વિપમેન્ટ બનાવતી કંપનીઓમાં ખાસ સિમેન્સ, ABB જે છે, પછી આપણે જે CG પાવર, આ બધી આખી અલગ નિશમાં આવે છે. એ બધી કંપનીઓ આમ જોવા જઈએ તો ઘણી બધી ડેટ ફ્રી અને મલ્ટીનેશનલ કંપનીઓ છે અને બહુ હાઈ પીથી ટ્રેડ કરતી હોય છે. પણ એ આખું કારણ કે એમનું પાવર ઇક્વિપમેન્ટ જે ટ્રેડિશનલી પાવર જનરેશન કહેવાય એ સિવાયના પણ ઘણા બિઝનેસ અને ઘણી સ્પેસિફિક ને સ્પેશિયાલિટી પ્રોડક્ટ છે. જેમ કે સિમેન્સ છે, તો સિમેન્સનું લોકોમોટિવ ડિવિઝન પણ ઘણું સારું કરી રહ્યું છે અને એમાં ઘણું એનું કામ પણ મોટું છે. આ એક ઉદાહરણ છે. એટલે રતન ઇન્ડિયા જે છે એના વિશે મારો પોતાનો અભિપ્રાય એવો થાય કે આટલું જ લો ઇક્વિટી અને લો રિટર્ન ઓફ કેપિટલ ને રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ વાળી સ્ટોકનો આપણે વિચાર કરતા હોય પાવર સેક્ટરમાં, તો ટાટા પાવર જે છે એ મને વધારે સૂટ થાય છે. એનું કારણ એક તો ટાટા ગ્રુપ જે છે એનો વિશ્વાસ મળે છે અને પ્રમાણમાં કંપની સારું કરતી જાય. ભલે એના ઉપર પણ દેવું ઘણું છે, પણ છતાં એના રિઝલ્ટ જોતા, દિવસે કંપનીનો ગ્રોથ જોતા, અને બીજું ખાસ કે એમનું આખું EV સેગમેન્ટ જે કહેવાય કે રિન્યુએબલ એનર્જીનો જે આખો યુનિટ જે છે, જે પણ અનલોકિંગ થશે ત્યારે એમાં વેલ્યુ ક્રિએટ થશે. પણ તેમ છતાં અત્યારે થોડા હાઈ પી ઉપર ગણી શકાય પાવર સેક્ટરની કંપની પ્રમાણે. એટલે ટાટા પાવર જે છે પર્સનલી મેં પોતે ટ્રેડિંગ પોર્ટફોલિયો જે કહેવાય એમાં બહુ ઓછી એવી ક્વોન્ટિટી હોય, કારણ કે આ ભાવથી કરેક્શન થાય તો એને એડ કરવા એવું
મેં વિચાર કર્યો છે. બાકી રતન ઇન્ડિયાના ફેક્ટ્સ આ રીતના છે, કોઈ લેવા કે વેચવાની ભલામણ નથી, પણ એનું જે કહેવાય ને કે સ્ટડી કરવાથી એક માઇન્ડસેટ આ રીતનું બને છે. બીજો એક ક્વેશ્ચન એવો હતો કે ટીડી પાવરનો ટાર્ગેટ કેટલો છે. તો ટીડી પાવરમાં દરેકે ટાર્ગેટ જે છે ને પોતાનો પ્રોફિટ પ્રમાણે ગણવું જોઈએ અને પોતાની એપેટાઇટ કેટલી છે. બાકી કંપનીના ફંડામેન્ટલ્સ જોતા એ કંપનીના સ્ટોકને વેચવાની ઉતાવળ કે એમાંથી નીકળી જવાની એ વિચાર કરવો જોઈએ એવું મને પોતાને નથી લાગતું. હા, એનું હોલ્ડિંગ જ્યારે ઉપર જાય ત્યારે ઓછું કરી શકાય, પણ એનું અપસાઇડ પોટેન્શિયલ હજી ઘણું છે. હજી એવું નથી લાગતું કે કંપની, કારણ કે ટીડી પાવરની આરઓસી અને આરઓઈ ઘણું હાઈ છે, ખૂબ સારું ધરાવે છે, રિટર્ન રેશિયો સારા છે, ગ્રોથ બરાબર છે. એટલે એ કંપનીમાં હોલ્ડિંગ જે છે એ પર્સનલી હું જાળવી રાખું એવું મારું પોતાનું મંતવ્ય થાય. તમે તમારો નિર્ણય પોતાની રીતે લઈ શકો છો, પણ છતાંય એક વધારે એવું લાગતું હોય અને સારો એવો પ્રોફિટ હોય તો એક સ્ટોપ લોસ રાખી અને હોલ્ડ કરી શકાય. કારણ કે દરેકને પૈસા કમાવાની એપેટાઇટ અલગ અલગ હોય છે. ઘણાને એવું હોય કે મારે આ ડબલ થાય ત્યાર પછી નીકળવું છે, ઘણાને એમ હોય કે વર્ષે 20-25% મળી જતું હોય તો ચેન્જ કરી લેવું છે, થોડો સમય વેઇટ કરીને કે બજારના કરેક્શનની આવા સ્ટેજ, કારણ કે બજારમાં હંમેશા આવતા રહેવાના હોય છે. એટલા માટે અત્યારે આપણે જે મેઇનલી આ બે કંપનીઓની વાત કરી છે એમાં ખાસ કરીને ટીડી પાવરનો ટાર્ગેટ અને રતન ઇન્ડિયા, એ સિવાય જીઈ વર્નોવાની વાત કરીએ તો જીઈ વર્નોવા હાઈની આજુબાજુ હતો પણ હવે થોડો કરેક્ટ થયો છે, પણ તેમ છતાં એનો પી રેશિયો જોતા હજી થોડો કરેક્શનમાં આવે તો એ એટ્રેક્ટિવ પર્સનલી હું પોતે મારા પોર્ટફોલિયો માટે વિચાર કરી શકીશ. એ બી ટ્રેડિંગ પોર્ટફોલિયો જે કહેવાય કે જેમાંથી આપણે લેવેચ જ કરતા હોઈએ. બાકી રતન ઇન્ડિયા વિશે આમ બંને પોઝિટિવ નેગેટિવ પોઈન્ટ બંને જોવા મળે છે. એટલે આગળના સમયમાં થોડા 1-2 ક્વાર્ટરના રિઝલ્ટ પણ જોઈ અને પછી નક્કી કરી શકાય છે. મિત્રો, તો વિડીયો કેવો લાગ્યો હોય અભિપ્રાય ચોક્કસ આપશો અને કોમેન્ટ અવશ્ય કરશો. વધુને વધુ મિત્રોને સબસ્ક્રાઈબ કરવા માટે જણાવજો. ખૂબ ધન્યવાદ મિત્રો. જય હિન્દ.